કેમ છો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જોઈ શકો છો રેડી થઈ ગયો છું અને બાકી બધા રેડી થાય છે. બાના ઘરે આપણે આવી ગયા છે, એનું કામ ચાલુ છે ઘરનું. તમે જોઈ શકો છો બાના ઘરનું કામ ચાલુ છે. એમ બધા બેઠા છે. આ બા છે, દાદા, કાકા. અહીંયા બધા અંદર તૈયાર થાય છે. મોની તૈયાર થઈ ગઈ છે, કીસુ તૈયાર થાય છે. બાકી છે હજી કુનાલ, બસ હવે બહુ બધું લગાડવાનું ન હોય. કાકા ને નાવાનું બાકી છે. ગુડ મોર્નિંગ. ભાખરી ખાવા બેસી ગયા છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે બોલ. ये क्या है? હવે રેડી. કીસુ ક્યાં ગઈ? ઘી ભાખરી ખાવા. ઘી એટલું લગાડી દીધું છે ને તેનું વાત ન પૂછો તમે. ગામડે આવો તો આવી મોજ કોણ કરે છે? કોમેન્ટ કરજો. કોણ કોણ લોકો અત્યારે મારી જેમ ગામડે આવ્યા છો એ લોકો કોમેન્ટ કરી દેજો. અને તમે કહો ગામડાની જે વાતો છે અને હવારની સવાર છે એ કેવી છે, તો તમે મને કોમેન્ટ કરજો. તમે જોઈ શકો છો કુનાલ આવી ગયો છે. કુનાલ, ગુડ મોર્નિંગ. કેમ છે? બસ કેવું લાગ્યું તને સવારમાં? બહુ મસ્ત. ભાખરી બાખરી ખાધી ને? તમે આમ એક વાત કહું, ગમે ત્યાં ગામડે જાવ ને એટલે હવારમાં જે ભાખરી ખાવાની ચૂલાની જે ભાખરી છે ને એ ભાખરી તમે ખાઈ જાવ ને, એક કોઈ ભાખરી તમને બીજી મજા નહીં આવે. કારણ કે જે ઘરે તો હું ભાખરી ખાઉં ને ડેઈલી, એની કરતાં આની જે મેં ભાખરી ખાધી ને અહીંયા ઓલું દેશી ચૂલાની, બહુ જ મજા આવશે ખાવાની. એનો સ્વાદ જ આખો અલગ જ હોય. આમ જોવો તમે ગામડાનો લુક જોવો. હાલો હવે તૈયાર થાવ ને. આ કીસુ દેશી જુગાડ, એને કાચ નો મળ્યો ને એને ફોન આગળ રાખીને આમ જોઈ માથું હોય. હા, આમ જોઈ શકો મારા મમ્મી સુરત થી લાઈવ છે. મમ્મી ગુડ મોર્નિંગ. હા, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? હા, એ બાબુ કે છે ક્યાં ના ભાખરી ખવડાવી ઘી વાળી. કીસુ ને ફોટા પાડવા છે પણ આપણે ફોટા પાડી દેવાના થતા નથી. અને આવું લઈ દેવી ઘી છે, બતાવી તો બધાને બતાવી દે. આપણે ઘી, દેશી ઘી બતાવી. ઓ, આપણે સુરતમાં તો આવું મળે ને, ઓરિજિનલ ઘી છે. જો તમારે જોતું હોય ને તો કોમેન્ટ કરી દેજો. તમને કોન્ટેક્ટ કરે, વાંધો નહીં. ચાલ કુણાલ, ઘી બી ખાવાનું છે? નંબર આપણે ડિસ્પ્લેમાં આપણે આપી દેશું, એને કોન્ટેક્ટ કરવાનો રહેશે. નીચે આપ્યો છે. તારે ફોટા નથી પાડવા? લ્યો, પોઝ જ નથી આવડતા. આ છોકરીઓને આવું નવું જોઈએ. ગમે એટલા ફોટા પાડી દો પણ એને પોઝ કઈક ને કઈક હોય જ. હું કયો છો બા? હું કયો? ના ના, હવે પાડી લીધા ફોટા. નારિયેળ લુક જોવો એક નંબર. હવે રેડી થઈ ગયા છે અને બધા જોઈ શકો છો અમે જાવી છીએ અમારા મઢે. અમારા કુળદેવીનો મઠ છે ગજેરા પરિવારનો. તો અમે બધા જાવી છીએ. તમે જોઈ શકો છો પાછળ કીસુ ક્યાં ગઈ? કુનાલ, ક્યાં જવાનું છે આપણે? મઢે. ગાયનો ઝુંડ આવી ગયો છે. ગામડામાં આવું તો બધું રહેવાનું છે. હું કેવું કીશું? જો શીંગડું મારી નો દે ને ઉલાળી દે. આપણે મંદિરે જવાતું શ્રીફળ ને આકર ને એવું લઈ લેવી છે. અમે રસ્તામાં જતા હતા પણ રસ્તો અમને ખબર નથી મંદિરનો રસ્તો કયો છે. કારણ કે ઘણો ટાઈમ થઈ ગયો, વર્ષ દિવસ પછી આવ્યા છે મંદિરે. એ ઝૂમ વાળી સુમ આમ જો આ રામ મંદિર છે. રામ મંદિર નું કામ ચાલુ લાગે છે. બસ જો આ જ ગલીમાં છે ગજેરા નિવાસ. અમારા ભાઈઓનું મકાન આવી ગયું છે. આ રામ મંદિર છે. તો રામજી મંદિર, તો અમારું મંદિર આવી ગયું છે. અંદર બધા પ્રવેશ કરવી છે ધીમે ધીમે. તમને અંદર જમણા બતાવો અમારા કુળદેવીનું મંદિર. રે માં ખોડિયા, હજી તો તાળું માર્યું છે. ચાવી લેવા જ આવી જો. હવે તમે જોઈ શકો છો અંદરનો વ્યૂ. માતાજી એમ ન દેખાય, એને ખોલવું પડે. એની માટે તમારે મંદિરને લોક ખોલવો પડે. તો બા ચાવી લઈને આવી ગયા છે, મંદિર ખોલ્યું છે અમે. કાકા રેડી થઈ ગયા છે. જો જાયગા રાખે છે ને બાકી કાકા. આપણે અંદર જાવી મંદિરમાં નું બતાવું. જો અમારું ખોડિયારમાંનું મંદિર છે. કરી લીધા છે તો તમે પણ દર્શન કરી લ્યો અને કોમેન્ટમાં લખી નાખો જય માં ખોડિયાર. કુનાલ એક કામ આપ્યું છે. કુનાલ
શ્રીફળના હલકા સાલા કાઢજો હો ભાઈ, હરકું વધેરવાનું છે આપણે. તો અમે સકડામાં નીકળી ગયા છે. આ સકડો લઈને નીકળ્યા છે. કાકા ને બધા બેસી ગયા છે. દાદા ભૂકું આવે છે બસ સ્ટેન્ડ સુધી બાબરા. મોની સકડાની મોજ માણી હોય ને તો તમારે ગામડે જવું પડે. ગામડે જોવા મળે નહીં તમને આવી મોજ. ઈશું કેવું લાગે છે? વાળ વિકાઈ જાય છે. ગામડાના રસ્તા તો એક નંબર થઈ ગયા છે, વાંધો નથી હવે આવતો. ડામર થઈ ગયા. આપણે સુરતમાં હારા ન છે પણ અહીંયા હારા થઈ ગયા. ચકડામાંથી ઉતરી ગયા છે અને અહીં હવે ઇકોમાં જવાનું છે. ગરમી બહુ હતી એટલે સોડા બોડા લઈ લીધી છે. કુના સોડા બોડા પીધી કે કઈ છે તારે? આપણે લીંબુ સોડા, આપણે થમ્સઅપ છે, સિંગ કોલા. કાકાએ બધાએ પી લીધી છે. ઇકો ભરીને જાવી છે. કાકાને એક ફ્રેન્ડ છે બાબરા, એ સામે લેવા આવે છે. અડધે સુધી અમે જાવી છે. ગાઈસ કાકાના ફ્રેન્ડ આવી ગયા છે ફાઇનલી. જોઈ શકો છો સ્કોર્પિયો લઈને લેવા. કાકા બહાર ઊભા છે કારણ કે હવા થોડીક નહોતી આગળના વ્હીલમાં એટલે હવા પુરાવે છે. અને આ છે કુનાલ. જેટ બ્લેક ઘોડો. कौन है ये लोग, कहाँ से आते हैं ये? એમ ને જેટ બ્લેક ઘોડો લઈને આવી ગયા છે લેવા. અને મોની ને કિશુ ને કાકી ને એ તો અગાઉ લઈ ગયા હતા. તો જોઈ શકો છો આવી ગયા છે. કાકા બે છે અને આ કાકાના ફ્રેન્ડ છે. આ જોઈ શકો છો એ લેવા આવ્યા હતા. તો ચલો હવે નીકળવી અમે. જોઈ શકો છો અમે બ્લેક ઘોડો લઈને આવી ગયા છે. કાકાના ફ્રેન્ડ છે. આ પવનચક્કીનું કરે છે. એટલે જો કે પવનચક્કી તમને દૂરથી તમે જોવો ને તો તમને દેખાય આ નાની સમજી, પણ આમાં પાસેથી જોઈને આમ તો અમને એમ લાગ્યું કે ઓહો આવડી મોટી પવનચક્કી આવતી છે. જોવો તો ખરા કેટલી પવનચક્કી મોટી છે. કુનાલ તારું શું કેવું પવનચક્કીનું કેમ છે? આમાં કાંઈ કેવું નથી આપણું. જોવો તમે ખાલી એકવાર લુક જો પવનચક્કીનો આગેથી. હા, કોના કોના ગામમાં પવનચક્કી છે તે કોમેન્ટ કરી દેજો. કારણ કે અમે તો અમારા ગામમાં તો નથી, અને કાકાના ફ્રેન્ડની ત્યાં આવ્યા બાબરા પાસે છે ગામ, તો ત્યાં પવનચક્કી જોઈ અને એની જ ગાડી છે અમને લેવા. આ ગાડીમાં જ આવ્યા હતા. વાડી આટો મારવા આવ્યા હતા ને આનું કામ છે પવનચક્કીનું મેન. તો એ કે હાલો એક આટો મારતા હોય તો અમે આવ્યા. મુની ની તો બધા ઘરે છે, અમે ખાલી એમને આટો મારવા આવ્યા. ઉપર જોવી તો એમ કંઈક થાય કે માથે આવશે તો માથે એનું બધું છે. આનથી જનરેટ થતો હશે પાવર. ગાડી લઈને મૂકવા આવ્યા હતા અને અમે નીકળવી છે. સિટી બસ આવી ગઈ છે, અમે નીકળવી. અમે બે ગયા છે બસમાં. તમે જોઈ શકો છો સિંગ બિંગ ખાવી છે. હેલો ગાઈસ, કેમ છો? તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અમારે જ્યાં જવાનું હતું ત્યાં. કુનાલ આપણે ક્યાં જવાનું? જેતપુર. જેતપુર અમારી આ દરગાહ છે, તો દરગાહમાં અમે ફાઇનલી પહોંચી ગયા છીએ. અહીંયા હુકામ આવ્યા છે ને એ તમને કાલ ખબર પડી જાય. એ ભાગ 3 માં આવશે, તો ભાગ 2 તમે જો. તમે જમી લીધું છે અને ગામડામાં તો એમ જ અત્યારે વાગ્યા છે અંદાજે 8:30 જેવું થયું છે. 8:30માં તમે જમી લીધું છે. તો આ બ્લોગનો અત્યારે એન્ડિંગ કરું છું. જો આ બ્લોગ તમને ગમ્યો હોય ને તો બને એટલા લોકોને શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાછા આપણે પાર્ટ 3 માં મળવી.